કરો તો ગમે તે જગ્યાએ આયોજન થાય અને આવું આયોજન દરેક ગામમાં થયું છે, બરાબર. એવું આયોજન આપણા ગામમાં કોઈ થયું નથી. એક બી વ્યક્તિનો મારા ઉપર ફોન નથી આવ્યો કે એક બી વ્યક્તિ મને એવું કીધું નથી કે તમે આ બંધ રાખશો કે કદાચ કોઈ એવો વ્યક્તિ મને કહે કે મેં તમને ફોન કરીને કીધું છે તો એ વ્યક્તિ કઈ જગ્યાએ આપણે શોખ તૈયાર છે, બરાબર. અથવા લોકોને જે આગેવાનો હતા એમને આ રાત દાડો ફોન કરીને અમુક બે કરીને જે એમની પર્સનલ દુશ્મની મારાથી કાઢવા માટે એમનો પર્સનલ અત્યાર છોકરા પ્રગતિ ના કરે, કદાચ એમને ખટાતું બી ના હોય કે ચાલો અમારા પ્રતિષ્ઠા હતી તો અમારા ઘરનો 1,75,000 ફાળો હતો, મારા કન હતું મેં આલ્યું. ગાડી છે મારા કન હારી, તમે ચોક ઉભા હોત હું લેતા આવું. કદાચ તમારા કન ગાડી હારી ગાડી હોય તો કદાચ મારે ડિલિવરી હોય દવાખાનું થવું ના પેલા તમે લઈને આવો. કદાચ આ લોકોને ખટણું 2, 3, 4 જણા ગોમના છે, એક બે બાજુના ગોમના છે. આ લોકોને મારા ઉપર ષડયંત્ર રચ્યું છે. કદાચ આ લોકો સાચા હોય તો મને બોલાવત, મને પૂછોત. આ લોકોને મને કોઈ પૂછવું નથી. એટલે મારા ગોમનું કેવું એટલું છે કે ગોમ રાજા છે અને કદાચ ગોમે આવીને મને કીધું હોત ને કે તારા છોકરા માફી માંગવી પડે તો આપણે ગોમ આગળ માજી લો. તારીખમાં એવું છે કે આ લોકોની 2-3 જણાની મને પૂછ્યા વગર એક તો ગોમની આબરૂ હોવું ના પેલા કોઈ મારા એકલાની વાત છોડો, આવું ના પેલા આપણું ખોવણ તો ગોમની ખોવણ, બરાબર. પછી મારી, બરાબર. એ ગોમની કોઈ એવું આગેવાન નથી. કદાચ તમે બધા આયા હોત, 2 આયા હોત, જણાનું નામ મોન્યો હોય તમારું કેવું, તમારું વર્તન ના કર્યું હોય તો તમે વાત ન કરી. મંડપ બંધાણો એ અમારા કુટુંબના ખેતર, અમારા ખેતર, બરાબર. એના અંદર બંધાયા તો અમે ના નથી પાડ્યો. ઈ દાડે મારો પ્રોગ્રામ હતો. કદાચ આ તો સારું છે, એમને રડવું હોત ને ઢાળ ચડો. કદાચ ઈ દાડે હું પ્રોગ્રામમાં જતો રહ્યો તો આ લોકો કાયદેસર મને સોર સાબિત કરત વ્યક્તિ સોર છે એટલે નથી જતો રહ્યો, બરાબર. પછી જે વરઘોડું કર્યું એના અંદર મેં ઉલ્લેખન નથી કર્યું. અમારા બેતાળની અંદર વડોની અંદર એક બંધારણ થયેલું છે. એ પત્રિકા મેં નવગણજી ઠાકોર કન મગાઈ, એમને મને વોટ્સઅપ પત્રિકા કરી. એ પત્રિકાની અંદર મેં વાંચ્યું તો ઝોનની અંદર ડીજે ના લઈ જાઉં અને તમે ગોમમાં વગાડી શકો. તો બિલકુલ હું કોઈ વાતે ગુનેગાર નથી. તો આ લોકોને મને ગુનેગાર સાબિત કેવી રીતે કરી? ડાયરેક્ટ સમાજ બહાર કાઢી દેવો. સમાજ કહેવાનો હમણાં સોરું કસોરું થાય, માવતર ના થાય. સમાજ એક એવી વસ્તુ હોવી જોઈએ, છોકરાને, પરિવાર, કુટુંબને, દરેક વ્યક્તિને હાથે લઈને હેડે, એને સમાજ કહેવાય, બરાબર. અને સમાજે કદાચ ને મને બોલાઈને દડ કર્યો હોત કે આ છે તે છે, હું ના પાડું તો એ લોકો મને સમાજ બહાર કાઢી એક વસ્તુ કોઈ પણ ભૂલ છે એમાં કોઈ પણ માફી માંગે કે આનું વર્તન કરવાથી આવે એને છોડી દેવાય. એવું ગાય ધ્યાન મારી દે કે ભાઈ જે આ વસ્તુ તમે કરી હવેથી આ વસ્તુ આપણે કરતા નહીં અને બરાબર આનું પાલન કરી દો. તો આમાં બોમ્બને કહેવાની જરૂર તો આ બધા બાંડા લાવવાની જરૂર. હવે તમે એમાં મારો કોઈ રજૂઆત મેં કરી એના અંદર મારો કોઈ બી પર્સનલ ફોટો હોય તો તમે મને કહી શકો. હવે જે વ્યક્તિ એક બીજું ષડયંત્ર રચ્યું છે કે મારા વતીની વ્યક્તિ માફી માંગી, 15 વર્ષથી એ વ્યક્તિ મેં કદી મારા ઘેર ચા નથી પાડી, અમે કદી બોલતા નથી. કદાચ માફી માંગે તો ફતુવા માંગે, કદાચ મને પૂછીને માંગે, મારા ઘરના માંગે, બરાબર. તો એ વ્યક્તિને મને પૂછ્યા વગર માફી માંગવાની આવે છે. જો એક ષડયંત્ર છે મને નેચો દેખાડવાની, ગોમના છોકરાને પાડવાની એક ટાર્ગેટ કર્યું છે આ લોકોને. એક ગોમ પાડોશી ગોમનો એક વ્યક્તિ છે, એમના સડાવાથી આ લોકોને આવ્યું કર્યું. એવું બોલ્યા છે કે આપણે હરી પાડવું એટલે આ ગોમ ગોમને તમારે મીડિયામાં બોલવું હોય, આ ભલે સમાજ એ સમાજે આપણા આખા ગોમની આબરૂ લીધી. પેલું તો સમાજને ગોમને પૂછવું તો આ વયને કર્યું તો ગોમને પૂછવું તો ગોમ ન્યાલ આવે ને. હવના પેલા ગોમ, હવના પેલા ઘર, પછી આપણા ભાઈ, પછી આપણો પાડોશી, પછી આપણું ગોમ ને પછી આપણું બાર સમાજ. હવના પેલા ગોમ રાજા છે. કોઈ બી જે કરે ને ગોમ કરે. હવના પેલા આ લોકોને આયોજન પેલા ગોમમાં કોઈ મિટિંગ કર્યા વગર, મને કીધા વગર આ લોકોને આયોજન કેવી રીતે કર્યું? હવે મહારાજ તમે અમે તમને ગોમને જણાવ્યું. હવે તમને